જય માતાજી મિત્રો અત્યારે આ પ્લોટ છે, નવો માલ છે। હવે આની અંદર જ્યારે જો ઋતુ આવે એટલે ફરીથી નવો માલ બેહવાનો ચાલુ થઈ ગયો, બરોબર। આ બધો નવો માલ છે, એટલે આ નવો માલ જે મેન્ટેન કરવા માટે અને ઋતુની જરૂર પડતી હોય, બરોબર। ખરાબ ઋતુ આવે એટલે આ નવો માલ બધો ખરી પણ થતો હોય। અને હવે આ જે શરૂઆત થઈ છે, પહેલાં જે આવ્યો એ માલ આ રીતે તૈયાર થયો છે, બરોબર। અને આ પાછળથી આરે માલ લાગ્યો તો હવે શું છે કે એક કુદરતી આફતો તો આપણે ચાલતી જ હોય છે। આ બધો માલ તો કુદરતી આફતમાં એવું છે કે થોડા સમયમાં આપણા વિસ્તારમાં વરસાદ ને વાવાઝોડું આવું બધું બોલે છે, એટલે આ માલ કમ્પ્લીટ હવાવાની તૈયારીમાં હશે અને વરસાદ કે વાવાઝોડું આવી જાય તો આ માલ ફેલ પણ થઈ શકે છે, બરોબર। કે એવું ના હોય કે એકવાર જે માલ લાગ્યો એટલે બીજી વાર ના આવતો હોય, માલ આવવાનો ચાલુ જ હોય। આ બગીચામાંથી માલ ઉતરી ગયો, આમાંથી પણ માલ ઉતારી લીધો અને એનાથી આગળ એક છે એ પણ માલ ઉતરી ગયો। અને તમે ક્યાંથી વિડીયો જોતા હો છો કોમેન્ટ કરીને જરૂર કહેજો, પણ 100% તમે આધુનિક ખેતીમાં વળો, બાકી સાદી ખેતીમાં કાંઈ લાંબુ નથી કાઢેલું। હા, અનાજને લગતું કરો, બાજરો હોય, ઘઉં હોય, જુવાર હોય અથવા મકાઈ હોય, આવી બધી ખેતી જરૂરી છે। આવું બધું કરતા રહો તો સાહેબ આપણે વિચાર્યું ના હોય એટલી બળુકી જમીનો છે, એમની પાસે સારા ઉપર લેવલના પાણી પણ છે, છતાં પણ માણસો કાંઈ કરી શકતા નથી। એટલે હાવ સાદી ખેતીમાં પણ મત રહો, કંઈક નવું કરો, બરોબર।